અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગ્રામીણ વિસ્તાર મોરજર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં આંબાનું ખૂબ જ વાવેતર છે। આ વિસ્તારની અંદર હાલ પર્ણ કરતાં પણ વધુ પ્રમાણમાં ફ્લાવરિંગ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। બિપિનભાઈ વાસુદેવભાઈ પુરોહિત, મોરજર તાલુકો, ધારી જિલ્લો, અમરેલી। અમારા બગીચાની અંદર જ હું ઊભો છું। આ વર્ષે છેલ્લા 5 વર્ષની અંદર આવો મોર અમે ક્યારેય જોયો નથી અને આ વર્ષે એવો મોર આવ્યો છે કે જો વાતાવરણ સારું રહે અને આવું નવું જાય તો ખેડૂતોને પુષ્કળ ઉત્પાદન આવી શકે એવી શક્યતા છે અને આ વર્ષ પણ 16 આની થાય એવું દેખાય છે। શું કહેશો? અમારું ગામ મોરજર તાલુકો, ધારી જિલ્લો, અમરેલી। આ વર્ષે વિપુલ પ્રમાણમાં મોર આવેલા છે કે છેલ્લા 2-4 વર્ષથી ક્યારે આવો મોર આવેલો નથી। જો કુદરતી વાતાવરણ આવું ને આવું રહે, કોઈ કુદરતી વાતાવરણમાં ક્લાઇમેટમાં ચેન્જ ન થાય, કોઈ માવઠું છે એવું કાંઈ થાય નહીં અને જો આવું વાતાવરણ રહે તો આ સાલ પુષ્કળ પ્રમાણમાં કેરીનો પાક થાય એવું છે અને ખેડૂતોને પણ લાભ થાય એવું છે। દર્શક મિત્રો, ખેડૂતો ખૂબ ખુશ છે આંબા પાકવાળા અને ખૂબ સારું ફ્લાવરિંગ ચાલુ વર્ષે જોવા મળેલ છે। જો વાતાવરણ આ રીતે અનુકૂળ રીતે જળવાશે તો આંબા પાકની અંદર ખૂબ સારું ઉત્પાદન મળવાની ચાલુ વર્ષે શક્યતા છે। પણ જો વાતાવરણની પરિસ્થિતિ થોડી વિષમ બને તો એની અંદર જે રોગ જીવાતોના ઉપદ્રવ વધે અથવા દિવસ અને રાત્રિનું તાપમાનનો બહુ લાંબો ગાળો થાય તો એની અંદર થોડું આપણે વિષમ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો થોડું ઘણું એમને ઉત્પાદન ઓછું મળે। તો હાલમાં પરિસ્થિતિ જોતાં કોઈ ખાસ મુશ્કેલી આંબા પાકના ખેડૂતોને જણાતી નથી, એટલે ચાલુ વર્ષે છે એ ઉત્પાદન સારું મળવાની શક્યતા છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની અંદર હાલ આંબાના પાકમાં ખૂબ જ ફ્લાવરિંગ આવ્યું છે અને મોર આવ્યા છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અમરેલીના ધારી તાલુકામાં સૌથી વધુ પ્રમાણમાં આંબાનું વાવેતર છે। ધારીના મોરજર ગામમાં ખેડૂતોના આંબાના પર્ણ કરતાં પણ વધુ મોર આવ્યા છે। જો ક્લાઇમેટમાં વાતાવરણમાં પલટો નહીં આવે તો ચાલુ સિઝનમાં લાખો રૂપિયાનું કેરીનું ઉત્પાદન આવવાની શક્યતા છે। તો સાથે જ ખેતીવાડી અધિકારી બાગાયત અધિકારીએ કરમુરે જણાવ્યું કે જો ચાલુ સિઝનમાં આવું નવું ફ્લાવરિંગ રહેશે તો વિદેશમાં એક્સપોર્ટ પણ વધુ થશે અને કેરીનું ઉત્પાદનમાં ખૂબ જ વધારો થશે। ચાલુ સિઝનમાં હાલ ફ્લાવરિંગમાં ખૂબ જ વધારો થયો છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખેડૂતોને સમય અંતરે પિયત આપવા અપીલ પણ કરી હતી અને સમયે દવાનો છંટકાવ યોગ્ય કરવાની પણ અપીલ કરી હતી।